સતગુરુ નિરાત મહારાજનો જય. સદગુરુ ઈશ્વરામ મહારાજનો. તાળ બળી લાગે છો ઠંડી ધ્યાયમાં લગાડો. કદાચ ઓછું ખાવામાં આવ્યું હોય કદાચ, અને કોદો વધારે ખવાઈ ગયું હોય. માફ કરજો બાપલિયા. સદગુરુ વસ્તારામ મહારાજનો જય. સદગુરુ સુરેશરામ મહારાજનો જય. હરિગુરુ સંતનો જય. સર્વે મહાપુરુષોની જય. ધન્યવાદ. સતરાલ ગામની પાવન ધરા ઉપર આજે સુરેશરામ મહારાજે એવા એમના વસ્તારામ ગુરુને તેડી અને એક સંત મિલન સંત દર્શનનું આયોજન કર્યું. અમે પણ દરેકના દર્શન કરી ધન્યવાદ બન્યા. બાપુએ સરસ વાત કરી ગુરુ વિશે કે દરેકના મૂળમાં ગુરુ છે. કે પેલા ગુરુ માતા પિતા, બીજા દયન કહાવે, ત્રીજા નોમ ધરાવે, ચોથા વિદ્યા ગુરુ, પાંચમા ઉન્નત દઢાવે, છઠ્ઠા કોણ ગુરુ. આટલા તો બધાના થઈ ગયા છે, પણ કદાચ એક બાકી હોય તો કોઈ મહાપુરુષના ચરણે જઈને એક વધાઈ લેજો. એ સાતમા સદગુરુ કે એ જ્યારે મળશે તાન જ પરમાત્માની કોદો પોતે પોતાની ઓળખાણ થશે. બાકી હજુ કોઈને વગર ગુરુ ઓળખાણ થઈ નથી. એનો પ્રત્યક્ષ પુરાવો શાસ્ત્રોમાં પણ આપેલો છે. નારદજી ભગવાન જ્યારે ભગવાનની સાનિધ્યમાં જતા અને એ ઉઠીને જાય ને એટલે એમના જે બેસતા હતા ને એ બધું ધોઈ નાખતા હતા. એટલે આ વસ્તુ નારદજીને ખબર પડી કે પ્રભુ હું જતો રહું છું, તમે આ બધું મારા બેઠેલું ધોઈ નાખો છો. એટલે કેમ ધોવો છો? કે નારદ, ભલે તું મારી સભામાં બેસતો હોય પણ તારા માથે ગુરુ નથી. તો કે શું કરવું? કે પૃથ્વી લોક ઉપર જઈ કાશીનગરમાં જા અને તને જે મળે એને ગુરુ કરી લેજે. નારદ ભગવાન કાશીનગરમાં આવ્યા અને સવારે વહેલા ઉઠી અને ગુરુની શોધમાં નીકળ્યા તો હોમેથી એક ઢીમ્મર ગુરુ માસલાનો ટોપલો ભરીને આવતા હતા. નારદજી વિચાર કર્યો કે આવા તો કઈ ગુરુ હોય, એટલે પાછા વળી ગયા. પછી ભગવાનને કહ્યું, પ્રભુ મારે તો આવું બન્યું, માસી માર હોમોમાં લેવા ગુરુ ના કરાય. લો આ તમને ગુરુ લાગે છે? આ બધા ગુરુ દેખાય તમને? પણ એ જ ગુરુ છે, બીજા કોઈ નહીં. આ પરમાત્માથી ઊંચી પોસ્ટ વાળા આ બધા મહાપુરુષો છે. સંતનું પદું પરમાત્માથી પણ ઊંચું છે. એના પુરાવા પડ્યા છે. એટલે નારદ ભગવાન પછી ત્યાં ચા બીજા દિવસે જજે એટલે બીજા દિવસ સવારે નીકળ્યા. એટલે ઢીમરને એમ થયું એના દરવાજા વધારે હતા, એટલે કે આ દરવાજા નારદ ભગવાન આવશે એટલે આજ હું દરવાજો બદલું. અને નારદજીને એવું થયું કે આ દરવાજા ટીમર આવશે એટલે હું દરવાજો બદલું. એટલે અમને દરવાજો બદલ્યો અને પછી ફારા બીજા દરવાજે જ્યાં તો એના ટોપલા વાળા માસલો પર નોબા મળ્યા. પ્રભુને કહ્યું કે આવું જોઈએ કે જે મળ્યા એ તારા ગુરુ. જો નારદજીને ટીમ્બર ગુરુ કરવા પડતા હોય અને એ ગુરુ થયા, તારે પરમાત્મા એમની સાથે રૂબરૂ વાત કરતા હતા. એટલે આ જગતમાં ગુરુ ગુરુ સબ કોઈ કહે કહે જગત જીવ ફરમાયા, ગુરુ હોવે સબસે ન્યારા તાકા ભેદ કોઈ આ સંતોએ પાયા. ગુરુ વસ્તુ શું છે એ આ સંતો જ જાણે છે. અને એક મેં હમણાં કહ્યું કે એક ગુરુ બાકી છે તો બતાવી લેજો જરા. કદાચ બાકી હોય ને તો અહીંયા તો એક પ્રગટ આપણે વસ્તારામ બાપુએ સુરેશરામને એક કર્યા છે, એટલે કદાચ બાકી હોય તો બતાવી લેજો. ગુરુનો સંગ થયો તાન આજે સુરેશ જીમોથી સુરેશ રામ બન્યા અને સુરેશરામ મહારાજ થયા. એટલે મહારાજ જો થવું હોય ને તો ગમે તે કોઈ સંતનું શરણું સ્વીકારી લેજો.
અને એ શા માટે થવું પડે? પોતે પોતાને જાણવા માટે. એક મહાપુરુષની સરસ વાણી છે, એમાં કહેલું છે, હરે જીવ જોને વિચારી તું કોણ છે, હરે જીવ જોને વિચારી તું કોણ છે, તારે માથે માયા કેરો મર છે રે જીવ જોને વિચારી તું કોણ છે, હરે જીવ જોને વિચારી તું કોણ છે રે જીવ, હરે જીવ તારે કાયાને સંબંધ જો છે, હરે તું તો જાણી જોઈને ફસાય છે રે જીવ જોને વિચારી તું કોણ છે, હરે જીવ જીવ ભાવેથી જુદો પડ્યો, ઓ તું તો લક્ષ 84 ફેરા પડ્યો, હવે તને સત્યમાં રગડો નથી ધડ્યો રે જીવ જોને વિચારી તું કોણ છે, હરે જીવ હરે જીવ ક્યારે રેવું ને ક્યાં કામ છે રે, ઓહો જીવ ક્યારે રેવું ને ક્યાં કામ છે રે, હરે તારે યોની ભરવાનું શું કામ છે, હરે તારો અગમ્યા ગોચર નામ છે રે જીવ જોને વિચારી તું કોણ છે, તારું અગમ્યા ગોચર નામ છે રે જીવ જોને વિચારી તું કોણ છે, હરે જીવ જોને વિચારી તું કોણ છે, હરે ગુરુ ઈશ્વર નામે તો ઓળખાવી દીધો, ઓહો ગુરુ ઈશ્વર રામે તો ઓળખાવી દીધો, જો દાસ પૂછી રામે તો નિરખી લીધો, હરે મારો સંતોના ચરણો વાસ કીધો રે જીવ
જોડે વિચારી તું કોણ છે રે હરે જીવ જોડે વિચારી કોણ છે રે બોલ સતગુરુ મહારાજ નો જય